जिंदगी मौत ना बन जाए संभालो यारों, जिंदगी मौत ना बन जाए संभालो यारों, खो रहा चैनो अमन, खो रहा चैनो अमन, हाँ मुश्किलों में है वतन, मुश्किलों में है वतन, सरफरोशी की शमा दिल में जला लो यारों, जिंदगी मौत ना बन जाए संभालो यारो, जिंदगी मौत ना बन जाए संभालो यारो, खो रहा चैनो अमन। समग्र गुजरात सहित विश्व स्तरे मानवताने कंपावी देनारी एक घटनानो इतिहास क्यारे भूली नहीं शकाय, जेमां कार सेवा करी अयोध्याथी पाछा फरी रहेला राम सेवकोने કેટલાક તોફાની તત્વોએ જીવતા સળગાવવાની મેલી મુરાદ સાથે ગોધરા રેલવે સ્ટેશન પર પૂર્વ આયોજિત ષડયંત્રને પાર પાડીને આ ટ્રેનને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી, જેમાં S6 ના કોચમાં મુસાફરી કરી રહેલા લોકોમાંથી 59 લોકો, જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા, આ તમામે તમામને જનુની ટોળાએ જીવતા સળગાવીને બળતું બનાવી દેવાની આ કંપાવનારી ઘટના ઘટતા જ રાજ્ય અને દેશભરની કોમી એકલાસમાં જાણે કોઈએ આગ ચાંપી દીધી હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું। રાજ્યભરમાં આ ઘટનાની જાણ વાયુ વેગે ફેલાતા તંત્ર ઘટનાનો તાગ મેળવે તે પહેલા જ ઘટનાની પ્રતિક્રિયાઓ સ્વરૂપની છૂટી છવાઈ તોફાનોની ઘટના તે સાંજથી જ નોંધાવા માંડી હતી। દિવસ બીજો 28મી ફેબ્રુઆરી 2002 આ એ દિવસ હતો જે દિવસે શાંતિ અને અહિંસાની બાપુની આ ભૂમિ વિશ્વ સ્તરે લોહિયાળ ખેલ માટે બદનામ થઈ। સત્યાવીસમી ફેબ્રુઆરી એટલે કે આગલા દિવસની ઘટનાએ અને મીડિયાના અહેવાલોએ લોકોના આક્રોશમાં આગમાં ઘી હોમવાની ભૂમિકા ભજવી, જેના પરિણામ સ્વરૂપ ગુજરાતભરમાં કોમી તોફાનોની ઘટના ઘટી। માણસ માનવતા ભૂલી ગયો હોય તેમ માનવી માનવી વચ્ચે લોહિયાળ ખેલ ખેલાઈ ગયો હતો। ઠેર ઠેર લૂંટ અને મકાન દુકાન મંદિર મસ્જિદ સળગાવવાની સાથોસાથ जीवता परिवारों ने होली समान सळगावी देवानी गोजारी घटनाए गुजरात ने विश्व पटल पर बदनाम करी नाख्यु, जेना डाग आजे 10 वर्ष पूर्ण थवा छता पण धोई शकाया नथी। ત્રણ દિવસ ચાલેલા તોફાનોએ 2000 લોકોના જીવ લીધા તો હજારો લોકોને બેઘર અને રોજી રોટી વગરના કરી નાખ્યા। પોતાના પરિવારના સભ્યોથી છૂટા થવાના દર્દ સાથે મહિનાઓ સુધી લોકોએ રાહત છાવણીમાં દિવસો વિતાવવા પડ્યા। સમય જતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઉતરી પડેલા એનજીઓ અને માનવ અધિકારો માટે લડતી તમામ સંસ્થાઓ ગુજરાતમાં કૂદી પડી। જાત જાતના કાવાદાવા અને આરોપ પ્રત્યારોપો વચ્ચે તોફાનગ્રસ્તોને રાહત પેકેજોના નામે મરહમ લગાવવાની કોશિશો થઈ તો રાજકીય સ્તરે આ મુદ્દાને વટાવીને રાજનેતાઓએ ખાસી એવી પબ્લિસિટી પણ મેળવી। અંતે 10 વર્ષે પણ આજે તપાસ પંચો અને વિશેષ એજન્સીઓ તેમજ